અમારે 4 છોકરા ત્રણ ઢોરણ આમાં ભડાકા રોજ આ ત્રણે ધાપલામાં થાય છે. આ બાવળી આગળ બિયા તો થોડી ગયા છે. પછી આમાં ઉચીલ ભરીને અમે જતા રહીએ. પુરાણા ગામના ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર વીજ પોલ, રાત્રે દબાણથી કામ, વળતર વગર બ્લુ પાઇન કંપનીની દાદાગીરી. રાધનપુર તાલુકાના પુરાણા ગામના ખેડૂતોના ખેતરોમાં બ્લુ પાઇન કંપની દ્વારા કોઈપણ કાયદેસર મંજૂરી, વળતર કે ખેડૂતોની સંમતિ વિના લોખંડના વીજ પોલ ઊભા કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કંપનીના લોકો રાત્રિના અંધકારમાં ખેડૂતોની ગેરહાજરીનો લાભ લે અને ડરાવી ધમકાવી ખેતરમાં ઘૂસી વીજ પોલ ઊભા કરી ગયા છે. ગ્રામ પંચાયતના સરપંચે દ્વારા અંગે લેખિત નોટિસ આપવામાં આવી હોવા છતાં કંપની આ દિન સુધી કોઈ જવાબ આપ્યો નથી. વધુમાં વારંવાર પોલમાં થતા શોર્ટ સર્કિટની ઘટનાઓથી ખેડૂતોના જીવને જોખમ ઊભું થયું છે અને ખેતરમાં પાકનું કામકાજ અશક્ય બન્યું છે. ઘણીવાર ખેડૂતના ખેતરમાં આગ પણ લાગી અને મોલમાં નુકસાન પણ થયું છે. વન વિભાગની મંજૂરી વગર અને ખેડૂતની મંજૂરી વગર ખેતરમાંથી વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ સમગ્ર કાર્યવાહી ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને જમીન ધારકના હકોની સ્પષ્ટ અવગણના છે. તંત્ર તાત્કાલિક હરકત લઈ ગેરકાયદેસર પોલ દૂર કરી યોગ્ય વળતર તથા જવાબદાર કંપની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માંગ છે. ગામના ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો તેઓ કોર્ટનો સહારો લેશે. હાલ આ મુદ્દે સમગ્ર વિસ્તારમાં રોષ વ્યાપ્યો છે અને લોકો તંત્રની તાત્કાલિક કામગીરીની રાહ જોઈ રહ્યા છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. અમારા ક્ષેત્રમાં જો ધાંભલા છે, 12 ધાંભલા આવેલા છે સાહેબ. વારંવાર રજૂઆત અમે કરાશું છતાં અમે આ કને રાશું. અમારા છોકરા બાળ રહે છે અને વારંવાર વાયર તૂટે છે અને અમારા બળ જબરીથી ધાંભલા લખાવેલા છે. અમને કોઈ કલેક્ટર નું કે કોઈ તલાટી સાહેબ નું કે કોઈનું અમને લખણ બતાવેલ નથી. અમારી વગર મંજૂરીએ ધાંભલા લખેલા છે અને સાહેબ અમારે વારંવાર આ ધાંભલા હાગે છે. અમે રજૂઆત કરશે, એમને કીધું છે કે તમે ધાંભલા લઈ લો ને કે અમે કોર્ટમાં જાશું અને મારી વગર મંજૂરી વગર મારા ઝાડખા પાડી નાખ્યા છે. એમનો વિડીયો સાહેબ મારી જોડે છે. રમેશભાઈ ઠાકોર, જૂના પુરાણા. ખેડૂતોની મંજૂરી લીધી નથી અને તમારા પંચાયતમાં પણ કોઈ આવી મંજૂરી છે કે કેમ? અમારા પંચાયતમાં બ્લુ પાઇન કંપની વાળા કોઈ પણ પ્રકારની એનઓસી કે પરમિશન લીધી નથી. એમની રીતે એમને મન ફાવે હિટલરશાહીથી કામ કરેલું છે. બરાબર. બાંધકામની કોઈ રજા ચીઠ્ઠી લીધેલી નથી. બરાબર. અને ગાંધીનગર તમે કોઈ અરજી રજૂઆત કરી છે તો શું રજૂઆત કરી છે? રજૂઆતમાં એવું છે કે આ જે ખેડૂત, મારા ગામના ખેડૂત છે, એ એમને કાયદેસર ઈપીડી અપ્રુવલ લેવું જોઈએ. બરાબર. બરાબર. ગાંધીનગરથી નવા સચિવાલય બ્લોક નંબર 2, બરાબર, 6th ફ્લોર, ત્યાં એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટ એમના દ્વારા એમને પરમિશન લેવી જોઈએ, અપ્રુવલ લેવું જોઈએ. પણ એવું કોઈ લેટર એમની પાસે, કંપની પાસે નથી. બરાબર. ન કે કાયદેસર આ ગાંધીનગરથી સ્ટેપ બાય જેટલા ખેડૂત આવતા હોય તેમના સર્વે નંબર, ખાતા નંબર સાથે એમને અપ્રુવલ, મંજૂરી લેવી પડતી હોય છે. આવી મંજૂરી નથી તો તમે તમારી પંચાયતમાંથી કેમ નોટિસ આપી નથી આ લોકોને? નોટિસ સર આપેલી છે પણ આમણે કોઈ નોટિસનો અમને જવાબ નથી આપ્યો અથવા તો બેદરકારીથી એમને જેમ ફાવે એમ કામ કરેલું છે. તો નોટિસનો જવાબ ના આપ્યો હોય તો તમારે? અને એવું નથી, હું જાતે આ પોલને બંધ કરાવવા માટે મેં ખૂબ કોશિશ કરી છે, ના પાડી છે, પણ એ લોકોએ મારો જવાબ બેદરકારીથી પેલો કરી અને એમની રીતે બસ એમના બળથી કામ ચાલુ કરી નાખ્યું. કેટલાક ખેડૂતો જે તમારા ગામના છે એના ખેડૂતો જે છે એના ખેતરમાં દબાણપૂર્વક કોઈ જગ્યાએ વીજ પોલ નાખવામાં આવ્યા છે. હવે અમારા જે આ ભાઈ રહ્યા ને, શું નામ છે? રમેશભાઈ. બરાબર. એમનું કહેવું એવું છે કે મારી મંજૂરી નથી અને તેમ છતાંય આ પોલ ગાળવામાં આવ્યા છે અને આ વાયર તાણવામાં આવ્યા છે. એમને મારી સામે કીધું કે ભાઈ મારે મારા ખેતરમાં કોઈ મારે વળતર નથી જોઈતું અને મારે પોલે નહીં નાખવા દે, મારે ધાપલાય નથી નાખવા દેવા અને તમે તમારી ત્યાં જે પોલ નાખ્યા છે એ બધા ધાપલા કાઢીને લઈ જાઓ. આગામી પગલું શું? એટલે મેં બ્લુ પાઇન કંપની વાળાને કીધું કે ભાઈ ખેડૂતની રજા નથી તો અહીંથી તમે ધાપલા લઈ લો. આગામી પગલું શું રહેશે? હવે હાલમાં આ એક સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા જો કોઈ જવાબ નહીં મળે તો ખેડૂત સાથે હું પણ જઈશ. તમારી પંચાયતમાંથી બીજી વખત નોટિસ આપવાના છો? હા, આપવાના છે. ક્યારે આપવાના છો?
બસ આ થોડા દિવસમાં આપું છું. શું નામ તમારું? ઠાકોર ઉદયસિંહ દેહડાજી, પુરાણા સરપંચ. સાહેબ ધાબળા ઘડી ઘડી આવેલ હરગે છે તો આનું કંઈક કરો. હા હા અને ઘડી ઘડી ભડકા થાય છે પાણીમાં પણ ભડકા આવે છે કેટલા આ કરે થોડા માર્ગ છે મેન માર્ગ અને હેડવાનું. શું નામ તમારું? બોલો લીલાબેન દિનેશ. બોલો શું રજૂઆત હતી? જો આ ખેતરમાં આ વાયરના કારણે રહેતા નહીં અમે. આ અમારે 4 છોકરો 3 ઢોરણ આમાં ભડાકા રોજ આ 3 થાંભલામાં થાય છે. આ બાવળી હાલ અમે બિયા તો થોડી હેડે છે પછી આમાં ઉચીલ ભરીને અમે જતા રહીએ ઘરે. અમે આ ખેતરમાં રહેતા જ નહીં, ગતું બિલકુલ જ નહીં રહેવાનું અમારે. પહેલા અહીંયા રહેતા? હા પહેલા આ રહેતા અમે ત્યાં ઉચીલ ભરીને જતા રહ્યા. આ લાઈટના થાંભલા છોડી લીધા. અમને બીક બહુ લાગે છે. અમે આખી હોદણ મરી જાય તો અમારે ચડવાનું. કેટલી વખત ફોલ્ટ થયો અહીંયા? આમાં 3-4 વખત. ઓલા તો ઘડી ઘડી હળગા હળગ કરે છે. રહેવું જ છે. આ સોડિયું થોડી હેડે છે રાખા તોય ખેતર જ રેટું નહીં રહેતું અમારે. લીલાબેન દિનેશ.